ખેડૂત મિત્રો, ટેકનોલોજીનો દરેક ક્ષેત્રમાં ઉપયોગ હાલમાં થઈ રહ્યો છે. તો ખેતીમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થાય તેના માટે સરકારશ્રીએ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. તો તેમાં શું છે વિશેષતાઓ તેની વાત કરીએ તો રાજ્ય સરકારશ્રી દ્વારા ખેતીમાં નવીનતમ ટેકનોલોજી લાવવા તથા નવીનતમ ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતોની સુખાકારી વધે તે હેતુથી સેટેલાઇટ ડેટા, વેધર ડેટા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવીનતમ આધુનિક ટેકનોલોજીનો ખેતી પ્રવૃત્તિમાં ઉપયોગ થકી ખેડૂતોની આવક વધે તે ઉમદા હેતુથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન તથા કૃષિ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જેના માધ્યમથી ખેડૂત મિત્રો વાવણીથી લઈને કાપણી સુધી ખેતીના કાર્યોનો અમલમાં મૂકવાનું આયોજન કરી શકશે. આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત મિત્રો હવામાનની માહિતી, સેટેલાઇટ આધારિત જમીનમાં જે ભેજ છે એનું ભેજનું પ્રમાણ તથા પાકની તંદુરસ્તીને લગતી માહિતી મેળવી શકશે. આ ઉપરાંત એપ્લિકેશન દ્વારા પાકમાં આવેલા રોગ જીવાતના ફોટોગ્રાફ્સ અપલોડ કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના મારફતે તેની સંભવિત ઓળખ અને તેની સંભવિત ઉપાય મેળવી શકશે. આ એપ્લિકેશન ખેડૂત મિત્રો પ્લે સ્ટોર અને એપ સ્ટોર ડાઉનલોડ કરી તમામ ખેતીને લગતી માહિતી અને સેવાઓનો વિનામૂલ્યે લાભ મેળવી શકશે. આ એપ્લિકેશન ખેડૂતોને કૃષિ સંબંધિત માહિતી અને જાણકારી પૂરી પાડવા તૈયાર કરવામાં આવેલ છે.